આપણા એવા જ એક આદરણીય લઘુકથાકાર ઇજ્જત કુમાર ત્રિવેદી, તો આદરથી આપણે એમને યાદ કરીએ છીએ. લઘુકથાના ક્ષેત્રમાં માઇલસ્ટોન છે. એ ઇજ્જત કુમાર ત્રિવેદીના તો લઘુકથાના સંગ્રહનું જ શીર્ષક છે રાયના દાણા. એ ઇજ્જત કુમાર પણ લઘુકથા આપવા ઉપરાંત લઘુકથા વિશેના પોતાના વિચારો પણ રજૂ કરે છે. એમણે એમ કહ્યું, સાહિત્યના ભભકતા દરબારમાં લઘુકથાને હું સુદામાના તાંદુરના સ્વરૂપમાં જોઉં છું કે જેની પાછળ પણ લાગણીઓની ઉત્કૃષ્ટ ક્ષણોની છબી ઝીલવાનો પ્રયાસ છે. તો લઘુકથાને હું સુદામાના તાંદુરના રૂપમાં જોઉં છું એમ કહેનારા ઇજ્જત કુમાર, એમના લઘુકથાના સંગ્રહનું એક શીર્ષક પણ સુદામા તાંદુલ છે. બહુ માર્મિક રીતે, સંકેતાત્મક રીતે એમણે કહી દીધું કે સુદામાના તાંદુલે જે ચમત્કાર સર્જ્યો હતો એ ચમત્કાર લઘુકથાના સર્જકે લઘુકથાના માધ્યમ દ્વારા સર્જવાનો છે. હવે તમે જુઓ, આ મોટા ભાગની વ્યાખ્યાઓ એ લઘુકથાના સર્જકોએ આપી છે.